ગેરકાયદેસર બાંધકામ તોડી પાડો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભારતની સરહદથી 15 કિલોમીટરની અંદરના તમામ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનો અમિત શાહનો અધિકારીઓને આદેશ. સરકાર LICમાં 2% હિસ્સો વેચીને 10,000 કરોડ એકત્ર કરે તેવી શક્યતા આવરી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર ઇઝરાયલ ઈચ્છે છે કે ભારત ઈરાનના IRGCને આતંકવાદી સંગઠન જાહેર કરે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. 10 મહિના પછી ઈરાની જેલમાંથી 10 ભારતીય ખલાસીઓ મુક્ત. ભારતે તેને રાજદ્વારી જીત ગણાવી. ઇઝરાયલના લેબનોન પર હુમલામાં વધારો, જેમાં 31 લોકોના મોત. આસારામની આજીવન કેદની સજા રહેશે યથાવત. કોર્ટે કહ્યું તાત્કાલિક આત્મસમર્પણ કરો. ઉત્તર કોરિયાએ નવી હાઈટેક AI ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. ભારતમાં ખતરનાક ઇબોલાની એન્ટ્રી. યુગાડાથી આવેલી મહિલામાં ઇબોલાના લક્ષણ દેખાતા ક્વોરન્ટાઇન કરાય. ઇબોલા વાયરસના નવા ઘાતક સ્ટ્રેન સામે વેક્સિન વિકસાવી હોવાનો રશિયાએ દાવો કર્યો છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું અમારા પૂર્વજ હિન્દુ હતા. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.